સમી હોમગાર્ડ્સ યુનિટ દ્વારા વૃક્ષારોપણને પાલક વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાયું. પાટણ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી એસ.ડી. ઠાકોર સાહેબની સૂચના અને ઓફિસર કમાન્ડિંગ શ્રી હોમગાર્ડ યુનિટ દિનેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમી હોમગાર્ડ યુનિટ દ્વારા મોડલ સ્કૂલ સમીમાં સમી ગામની શાળામાં માતા પિતાની છત્રછાયા ગુમાવેલ પાલક માતા પિતા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પાટણ જિલ્લા કમાન્ડન્ટ શ્રી એસ.ડી. ઠાકોર સાહેબ દ્વારા શિક્ષણ કીટ, બેગ, ચોપડા અને બોલપેન વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ મોડલ સ્કૂલના પટાંગણમાં જાંબુ, ગુલમોહર, બદામ, કણઝી, લીંબુડીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સમી હોમગાર્ડ્સ યુનિટ ઇન્ચાર્જ દિનેશભાઈ પ્રજાપતિ, મોડલ સ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ દવે, એસએમસી અધ્યક્ષ શ્રી કનુભાઈ જાની, સમી યુનિટના ક્લાર્ક સુરેશભાઈ પરમાર, એનસીઓઝ શ્રી વિનોદભાઈ પરમાર, રાજેશભાઈ લીંબાચિયા, અરવિંદભાઈ પરમાર, અનિલભાઈ પરમાર તથા શાળાનો સ્ટાફ, શાળાના બાળકો તેમજ હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોએ મોડલ સ્કૂલ ખાતે હાજર રહેલ હતા. વૃક્ષારોપણ કરવાનો લાભ લીધેલ હતો. જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રીનું સ્વાગત મોડલ સ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ દવે પુસ્તક આપી સન્માન કર્યું હતું. કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.